હેલો દોસ્તો, સ્વાગત છે તમારું। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે સરકાર દ્વારા વર્ગ 4ના કર્મચારીઓને દિવાળીનું બોનસ આપવાની જાહેરાત કરવામાં આવી છે। તો આ વિડીયોની અંદર હું તમને માહિતી આપવાનું છે કે વર્ગ 4ની અંદર આવેલા કયા કયા કર્મચારીઓને આ દિવાળીની ભેટ મળશે, જેની અંદર અહીંયા 7,000 બોનસની જાહેરાત કરવામાં આવી છે। સંપૂર્ણ માહિતી વિશે હું તમને વિડીયોની અંદર વાત કરવાનો છું। જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। ચલો વિડીયોની શરૂઆત કરીને જાણીએ કે કયા કયા વર્ગ 4ના કર્મચારીઓને દિવાળીની ભેટ અહીંયા 7,000 બોનસ આપવામાં આવશે। તો દોસ્તો, તમે આ જોઈ શકો છો, અહીંયા ગુજરાત સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ 4ના કર્મચારીઓ ઉત્સાહપૂર્વક ઉજવી શકે એ માટે ₹7,000ની મર્યાદામાં એડહોક બોનસ આપવાનો નિર્ણય કર્યો છે। 7,000ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ 4ના અંદાજે 16,921 કર્મચારી તથા અન્ય કર્મચારીઓને લાભ મળશે। મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશા નિર્દેશો પણ આપ્યા છે। હવે વાત કરીએ કે કયા કયા કર્મચારીઓને આજે 7,000 બોનસની જે જાહેરાત કરવામાં આવી છે એ બોનસ મળશે। તો આજે ગુજરાત સરકાર દ્વારા જે ₹7,000 જે બોનસની જે જાહેરાત કરવામાં આવી છે કર્મચારીઓને લઈને, તો કયા કયા કર્મચારીઓને આ બોનસ મળશે તો તમે જોઈ શકો છો। રાજ્ય મંત્રીમંડળ પરના જે મહેકમ પરના જે કર્મચારીઓ છે તેમને અહીંયા બોનસ અહીંયા આપવામાં આવશે। વિધાનસભા અધ્યક્ષના જે વર્ગ 4ના જે કર્મચારી છે તેમને આ બોનસ અહીંયા આપવામાં આવશે। દંડકના, નાયબ દંડક અને ઉપદંડકના જે કર્મચારી છે તેને પણ આ બોનસ આપવામાં આવશે। તો પંચાયત, યુનિવર્સિટી અને સંલગ્ન જે કોલેજોના જે કર્મચારીઓ છે તેમને પણ અહીંયા આપવામાં આવવાનું છે બોનસ। ગ્રાન્ટ ઇન એડ શાળા અને કોલેજના કર્મચારીઓને પણ આ બોનસ મળશે। બોર્ડ કોર્પોરેશનમાં ફરજ બજાવતા વર્ગ 4ના કર્મચારીઓને પણ આજે 7,000નું જે બોનસની જે જાહેરાત કરવામાં આવી છે તે લોકોને પણ અહીંયા બોનસ આપવામાં આવશે। તો અહીંયા ગુજરાત સરકાર દ્વારા વર્ગ 4ની અંદર આવતા જે પણ કર્મચારીઓ છે તેમને આ બોનસ અહીંયા આપવામાં આવશે ₹7,000। તો આ જે કર્મચારીઓને જે બોનસ આપવાની જે જાહેરાત છે આજના રોજ જ કરવામાં આવી છે આપણા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ દ્વારા। કર્મચારીઓને જે બોનસ છે એ ₹7,000 અહીંયા નક્કી કરવામાં આવ્યું છે। તો આ જે અગત્યની જે જાહેરાત અહીંયા કરવામાં આવી હતી સરકાર દ્વારા, તે વિશે મેં તમને આ વિડીયોની અંદર વાત કરી। આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો। ચેનલ પર પહેલી વાર આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। થેન્ક યુ।